હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મારું હજી હમણાં સવાર થયું છે, સો જોઈએ આખા દિવસમાં આપણે શું કરીએ છીએ. અને શ્રીષા હજી ઊંઘે છે, બધા હજી ઊંઘે છે. હવે મેં ફ્રેશઅપ થઈ જઈશ ને પછી આજે એનો ફોટોશૂટ કરવાનું વિચારીએ છીએ. બિકોઝ એ 3 મહિનાની થશે, તો એના માટેનો 3 મહિનાનો ફોટોશૂટ અમે કરીશું. અને એ ફોટોઝને અમે મૂકી જઈશ, તમને દેખાશે સ્ક્રીન પર કે મારા ફોટોઝ એના સાથે કેવા આવ્યા છે, એના 3 મહિનાના ફોટોશૂટ કેવો કરી છે અને મેં ડેકોરેશન કેવું કરીશું એ બધું બતાવીશ. મારો લખો ઉઠી ગયો. દૂધ પીએ છે તું? દૂધ કોણ પીવડાવે તને? મોટી મમ્મી પીવડાવે છે. મમ્મી પાસે કમી છે પકડવા હારું જય પેલા પપ્પાને બોલાયા. જયકુમાર આયા, પપ્પા સવાર તો ઘોડા વેચવા લાગવા આવી ગયા હતા. એને સોદો જ બહુ કરી દીધો હોય ઘોડો કેટલાક લાવી દીધો હતો આજે તો. હે બેટા, તું આખી રાત જાગી? ઘોડો બચ્ચા હંગાત વાળી હતી. ડબલ પૈસા બાપા, ડબલ પૈસા આમ કરી મારી બેટી બહુ ગધડા હોય લાવી આજે તો. કાળો ધોરણ ઘણો લઈ આવી હે ને, કાબર ચિત્રણ બધા લઈ આવી. પણ 11 વાગી રહ્યા અમારે, 6 વાગી રહ્યા, 4:30 પોણા 5 બધું વેચી. હવે શું કરવાનું છે? હવે નાની નાની કરવાની છે ને, હે ને? મોટી મમ્મી કરાવશે ને નાની નાની? મોટી મમ્મીને કહો, મોટી મમ્મી અમને નાની નાની કરાવો. નાની નાની કરાવો એવું કે છે? જે કરે છે મોટી મમ્મી, જે કરે પછી તને નાની નાની કરાવશે. એને આ ચેરમાં બેસાડી દઈએ એટલે એ છી કરી લે છે. નહીં બેટા? હે ને? રામ કવિ રામ કવિ મોટી મોટી મમ્મી નહીને આવી ગઈ. હવે તમારો વાળા છે. ખુરશીમાં બેસે એટલે ચેરમાં બેસીને આપણે છીછી કરી લેવાની. એને હવે એવું ખબર પડી ગઈ છે કે એનામાં બેસે ને એટલે છીચ કરવાની છે, એટલે એ છી કરી લે છે. નહીં બેટા? શ્રીષાના ડેડી ઉઠી ગયા છે, હવે શ્રીષા સાથે રમે છે. પણ ડેડીને કહો, શ્રીષા તમે ફ્રેશઅપ થઈ જાઓ, પછી રમજો મારી જોડે. અને હવે તો શ્રીષાને ઊંઘી ઊંઘી આવવા ગયે. આમ શ્રીષાને લઈને છે ને હેલ્થ વિઝિટર પાસે જઈએ છીએ. શ્રીષા એ લખત મારો લખત. અમારી હેલ્થ વિઝિટ હમણાં જ પતી ગઈ છે. બેબી હમણાં ઊંઘી ગઈ છે મસ્ત મજાની જય સાથે, અને જઈને એને પકડવું પડ્યું છે. મેં હવે છે ને બધું ડેકોરેશનનું પ્રિપરેશન કરું છું, બિકોઝ એ ઊંઘે છે, હમણાં મસ્ત ઊંઘે છે, તો ત્યાં સુધી છે ને બધું ડેકોરેશન થઈ જાય સારું એવું. બાકી છે ને એ ઉઠી જશે ને તો ડેકોરેશન નહીં થાય ને એનો ફોટોશૂટ બી તઈનો ત્યાં જ રહી જશે. એટલે હવે ડેકોરેશન કરું છું. મેં તમને થોડું વચ્ચે વચ્ચે ડેકોરેશન બતાવતી રહીશ કેવું મેં ડેકોરેટ કર્યું છે. એના મામા છે ને એના માટે મસ્ત મજાનો બ્લેક કલરનો ડ્રેસ લઈને આવ્યા છે, તો મેં વિચાર્યું છે કે બ્લેક કલરનો ડ્રેસથી જ એને ફોટોશૂટ કરીશું. બિકોઝ મારી પાસે એના બલૂન્સ બી એના અકોર્ડિંગ બ્લેક કલરના છે, તો મેચિંગ થઈ જશે. મેં તમને બતાવું, બહુ જ મસ્ત ડ્રેસ છે, શ્રીષાને બહુ સરસ લાગશે. ફાઇનલી બધું થઈ ગયું છે. બલૂન્સ ફૂલાઈ દીધા, એને ચિપકાઈ દીધા છે. હવે મેં થોડી રેડી થઈ જાઉં એટલે એના સાથે થોડા મારા શ્રીષાના ફોટોસ ક્લિક કરાવાય, પ્લસ એકાદ બે રીલ માટેનું બી થોડું કરી લઈશું. સો મેં બી રેડી થઈ જાઉં, પછી મેં બતાવું કે મેં કેવી રેડી થઈ છું. આ ટાઈપનું થોડું બેકગ્રાઉન્ડ કર્યું છે. 3 નંબર ફૂલાવ્યો છે, બ્લેક બલૂન્સ હતા એ ફૂલાઈ દીધા હાર્ટવાળા. આ એનો ડ્રેસ ને એનો કેન્ડલ 3 નંબરવાળી
રેડી છે. હવે શ્રીશા ઉઠે એટલે એનો ફોટોશૂટ કરીશું. ધીસ ઇઝ માય લુક. મેં આ પહેરું છું એના સાથે ફોટોઝ ક્લિક કરાવવા, વિડીયોઝ લેવા માટે. કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે. હા, એના સાથે એક વસ્તુ બીજું છે, sort of scarf something, but મેં એની સાથે આવી રીતે મેં ટ્રાય કરીશ. એથી અહીંયા ફ્લફી લાગશે વધારે. લુક નાઇસ, સારું દેખાય છે, મને તો ગમે છે. મેં રેડી થઈ ગઈ છું, બધું ડેકોરેશન બી થઈ ગયું છે. મારી છોકરીને ઉઠવું નથી, ભર ઊંઘમાં છે. કશું બી હલાવે તો હલતી નહીં, ઉઠવું જ નથી એને. કેવી રીતે ફાઇનલી શ્રીશા ઉઠી ગઈ. એ મારી છોકુ. મમ્મા નહીં હેરાન કરતી, બેટા નહીં હેરાન કરતી. આમાં છોકર હવે દૂધ પી લેશે. ત્યાં સુધી મેં એના નેલ્સ કટ કરી લઉં. આઈબ્રો એમાં જેવી છે, આછી. એવી તો મારી બી આછી જ છે. નાકતા જેવું છે એનું, અને મોઢું હોઠ મારા જેવા છે, વાળે તારા જેવા છે, અમરેશ પુરી જેવા હતા તો. બેટા ડેડીને કેવું ના કરશો? એવું ના કરશો. એને કેટલી ઊંઘ આવે જો ને, પણ ખોરામાં ઊંઘ જ કરે જ નહીં બેટા. ડેડી પહોંચ્યો જ તને બેટા. અમારું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. શ્રીશા આ અમારો સેટઅપ એને હસાવવા માટેનો, અને એનો ફોટોશૂટ ચાલી રહ્યો છે. અને એનો પર્સનલ ફોટોગ્રાફર. એનો ફોટોશૂટ ક્લિયર, બધું ડન. હવે બધું રૂમ બતાવું કેવી હાલત થઈ છે એના ફોટોશૂટ કરતા વાતો જો. અને હવે મારે બધું ક્લીન કરવું પડશે. બધું બગડી ગયું છે ફોટોશૂટ કરવામાં. અમે જઈએ છીએ શોપિંગ માટે, ગ્રોસરી શોપિંગ માટે. હા, હમણાં ટાઈમ મળ્યો છે ગ્રોસરી શોપિંગ માટે. હા, બાય ધ વે રૂમ બી ક્લીન થઈ ગયો છે અમારો. આમાં ફોટોઝ નાખે છે જય બધા, કેમેરામાંથી આમાં નાખે છે. પહેલાં કરતાં બેટર રૂમ થઈ ગયો છે, બિકોઝ બધું બહુ જ રીતે પડ્યું હતું. તું શોપિંગ માટે આવ્યો હે? મને શું લઈ આપવાનો? કશું નહીં. એવું કમ, આપણે જે લેવા આવ્યા છે એ તો લઈ લઈએ પહેલાં. 3 નંબર. અમે મેઇન તો ડાયપર લેવા માટે જ આવ્યા હતા, પણ અમે મારો બધો સામાન લઈ લીધો છે. પણ હજી તો જોતા જ જઈએ છે, તો હજી ફૂલ થતી જ જશે ટ્રોલી. કોથળી લઈ લે. ચાલે ને. નાની કરાઈ છે? નાજી કરાઈ છે. શ્રીશાન નાવું છે બેટા? નહીં ના અત્યારે. શ્રીશાન નાવું છે તને? નજી કરવી ને પાપા નહીં એટલે ને એમને અડાઈ નાખતી. નાજી કરવી છે? નહીં કરવી? હે
બાપા તો ના પાડી નજી કરવાની. હવે એમને જે ઈચ્છા પછી નહીં ના આવું કે નહીં ના આવું મને. એ જે હવારમાં નવાળે જ નવા નખાય. આ ચીટો છે, ચીટો 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 જો ચીટો એને બહુ ગમે છે જા. ચીટો છે ચીટો જો. હા સારું. હા હા શીશુ કઈ છે શીશુ? દેખાય છે શીશુ? ઓ શીશુ નહીં બોલાવતું તને. નહીં બોલાવતું. નહીં કોઈ ચારા પાડતું તારા. ના 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 કમરી હઈ ગયેલી તું, કમરી હઈ ગઈ. નહીં રિયા મારી દીકરી. મારી દીકરી તો ડાઈ છે. ડાઈ છે ને? ઓ ડાઈ છે. ડાઈ છે દીધું તો. નહીં મમ્મા એ તો ખાલી. શ્રીષા હવે ઊંઘી ગઈ છે. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ. અને નેક્સ્ટ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આ બ્લોગ ગમે તમને તો લાઈક કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે એના ફોટોશૂટ કેવો લાગ્યો, એનો ડ્રેસ કેવો લાગ્યો અને ડેકોરેશન અને મારું બી.